हेलो विद्यार्थी मित्रों, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન લેસન 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, બરાબર. પાર્ટ 2 આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ એટલે કે વેપાર કરવા આવ્યા હતા અને તેમણે સંસ્થાનો સ્થાપ્યા. ત્યાર પછી જોઈશું પ્લાસીનું યુદ્ધ, ત્યાર પછી બક્સરનું યુદ્ધ, મૈસૂર વિગ્રહ અને મરાઠા યુદ્ધ. આના વિશે આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું. હવે બંગાળની અંદર અંગ્રેજો સૌપ્રથમ પોતાની કોઠી, વેપારી કોઠી સ્થાપે છે. ક્યારે? તો કે 1651 ની અંદર પોતાની કોઠી સ્થાપે છે અને 1717 ની અંદર તે સમયનો સમ્રાટ ફરુખસિયર એ લોકોને બંગાળ, બિહાર અને ઓડિશાની અંદર મુક્ત રીતે વેપાર કરવાની છૂટ આપે છે. મુક્ત રીતે વેપાર કરવાની છૂટ આપે છે એટલે કે કોઈ પણ પ્રકારના કર ભર્યા વગર તે વેપાર કરી શકે. એટલે કંપનીને તો સીધી આવક વધી જાય ને. અને બીજી તરફ કલકત્તાની આજુબાજુના પ્રદેશોને ભાડે લેવાની પણ પરવાનગી આપે છે. અને તેથી અંગ્રેજો શું કરે છે, જ્યારે વેપાર કરવાની પરવાનગી આપે છે ત્યારે 1740 ની અંદર તેમણે જે કોઠી સ્થાપી હોય છે તે કોઠીની આજુબાજુ શું કરે છે કે કિલ્લેબંધી કરવાનો પ્રયત્ન કરે છે. હવે તે સમયે સમ્રાટ કોણ હોય છે, બંગાળનો નવાબ કોણ હોય છે? તો કે સિરાજ ઉદ્દૌલા હોય છે. તે સિરાજ ઉદ્દૌલા આ જે આપણે કિલ્લેબંધી કરે છે તેનો વિરોધ કરે છે કે તમે જે કંઈ અંગ્રેજ કંપની છે તે લોકો કર ભરી અને વેપાર કરે અને કિલ્લેબંધી કરવાની કોઈ જરૂર નથી. કેમ કે તમને કોઠી સ્થાપવાની પરવાનગી આપી અને કિલ્લેબંધી કરવાની જરૂર નથી. પણ તે લોકો કિલ્લેબંધી કેમ કરે છે અંગ્રેજો? તો કે જે કોઠી સ્થાપી છે એની કિલ્લેબંધી મતલબ કે કોઠીની આજુબાજુ ઊંચી દિવાલોથી તે લોકોનું પોતાનું અને કોઠીનું પણ રક્ષણ થાય માટે તેઓ કિલ્લેબંધી કરે છે. હવે સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ હોય છે તે ના પાડે છે, છતાં પણ ફોર્ટ વિલિયમ પર તે લોકો કિલ્લેબંધી કરે છે અને તેથી જ બંગાળનો નવાબ સિરાજ ઉદ્દૌલા 15 જૂન 1756 ફોર્ટ વિલિયમ પર હુમલો કરે છે. એટલે કે યુદ્ધ કરે છે તેની ઉપર. અને આ યુદ્ધની અંદર અંગ્રેજો અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે જે યુદ્ધ થાય છે તેમાં જીત કોની થાય છે? તો કે સિરાજ ઉદ્દૌલાની જીત થાય છે, બરાબર. હવે ફોર્ટ વિલિયમનો કિલ્લો હોય છે તે કોના પક્ષે આવી જાય છે? સિરાજ ઉદ્દૌલાના પક્ષે આવી જાય છે. પણ સિરાજ ઉદ્દૌલા શું કરે છે? આ ફોર્ટ વિલિયમને તેનો એક વિશ્વાસુ માણસ હોય છે. કોણ? તો કે માનેકચંદ. આ માનેકચંદને તે સોંપી દે છે, બરાબર. હવે છે પ્લાસીનું યુદ્ધ, ઈસવીસન 1757. જે અંગ્રેજો અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે યુદ્ધ થાય છે તેમાં અંગ્રેજોની હાર થાય છે. આ હારના સમાચાર ચેન્નઈ સુધી પહોંચી જાય છે અને તેથી જ અંગ્રેજો શું કરે છે? ક્લાઇવની આગેવાની હેઠળ કેટલુંક સૈન્ય લઈને પાછા કલકત્તામાં આવે છે અને કલકત્તામાં આવીને આ માનેકચંદને મળે છે. અને આ ઉપરાંત કેટલાક માનેકચંદ ઉપરાંત સાહુકારો, જગતસેઠ, અમીચંદ અને રાયદુર્લભ આ બધાને મળે છે અને શું આપવાનો પ્રયત્ન કરે છે? લાંચ આપવાનો પ્રયત્ન કરે છે, લાંચ આપે છે. હવે અંગ્રેજો શું કરે છે? આગળ કૂટનીતિનો આશરો લે છે. કૂટનીતિ દ્વારા બધાના પોતાને પક્ષે કરી અને ફોર્ટ વિલિયમ માનેકચંદને કહે છે કે તમારે જેટલા જોઈએ એટલા રૂપિયા અમે આપીશું. એટલે માનેકચંદ લાંચ લઈ અને ફોર્ટ વિલિયમ પાછો કોને સોંપી દે છે? હવે અંગ્રેજોને સોંપી દે છે. ત્યાર પછી શું થાય છે? 1757 ની અંદર ફ્રેન્ચ વસાહતો પર અંગ્રેજો યુદ્ધ કરે છે. હવે તે સમયના બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાની આત્મસન્માન ગવાય છે કે કેમ કે તમે લોકો જેવી રીતે અંગ્રેજો અહીંયા આગળ વેપાર કરવા આવ્યા છે તેવી રીતે ફ્રેન્ચો પણ વેપાર કરવા આવ્યા છે. તો અંગ્રેજો આ રીતે ફ્રેન્ચ વસાહતો પર આક્રમણ કરી શકે નહીં. તેથી તેમને ગુસ્સો આવે છે અને તેના લીધે 23 જૂન 1757 ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અને સિરાજ ઉદ્દૌલાના સૈન્ય વચ્ચે કે સિરાજ ઉદ્દૌલા વચ્ચે યુદ્ધ થાય છે. હવે શું થાય છે આની અંદર પણ કે જે સિરાજ ઉદ્દૌલાનો એક બહુ જ આપણે વિશ્વાસુ કહેવાય ને કે એનો એકદમ માનીતો મીર જાફર એનો સેનાપતિ હોય છે. આ સેનાપતિ શું કરતો હોય છે કે જે સૈન્ય છે
સૈન્યની બધી જવાબદારી મીર જાફર પાસે હોય છે, એટલે કે તેના આદેશ અનુસાર બધા સૈન્ય કામ કરતા હોય છે. એટલે અંગ્રેજોને એવું થાય છે કે હવે આપણે મીર જાફરને પણ મળી અને એને પણ પોતાના પક્ષે કરી દઈએ તો સિરાજઉદ્દૌલાની જીત હાર નક્કી જ છે. એટલે આ લોકો પાછા મીર જાફરને બોલાવી અને મળે છે અને કહે છે કે અમે તને બંગાળનો નવાબ બનાવી દઈશું. હવે બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપે છે એટલે મીર જાફર તો ખુશ થઈ જાય છે અને માટે જ પછી શું કરે છે કે સૈન્યની બધી જવાબદારી મીર જાફર પાસે હોય છે. એટલે અંગ્રેજોને સમજાવી દે છે અને એ જે મેન એના સિપાહીઓ હોય છે સિરાજઉદ્દૌલાના મેન સિપાહીઓ, તે સિપાહીઓને પહેલા યુદ્ધની અંદર મોકલે છે અને અંગ્રેજોને કહી દે છે કે આ બે સિપાહીઓ જો મૃત્યુ પામશે તો સિરાજઉદ્દૌલા થોડા નર્વસ થઈ જશે અને ઢીલા પડી જશે. એટલે પછી એવું થાય છે આ બે જે સૈન્ય હોય, બે સૈનિકો હોય છે કે જે બે સિપાહીઓ હોય છે એને પહેલા મોકલે છે અને અંગ્રેજો તેમને મારી નાખે છે. હવે સિરાજઉદ્દૌલાને મીર જાફર એવું કહે છે કે તમે મહેલ તરફ પાછા જાઓ અને યુદ્ધભૂમિની અંદર હવે આ બધું યુદ્ધ હું સંભાળી લઈશ. અને એવું કહે છે સિરાજઉદ્દૌલા જાય છે ત્યાં રસ્તામાં સિરાજઉદ્દૌલાને પકડી લે છે અને ત્યાં આગળ તેમને ખૂન કરી નાખવામાં આવે છે, એટલે કે મારી નાખવામાં આવે છે. હવે બંગાળનો નવાબ કોને બનાવવામાં આવે છે તો કે મીર જાફરને બંગાળના નવાબ બનાવી દેવામાં આવે છે. અને મીર જાફર શું કરે છે 24 પરગણા વિસ્તારની જાગીર આપી અને જગાત વગર સમગ્ર બંગાળ અંગ્રેજોના, એટલે કે 24 પરગણાની જાગીર બંગાળનો નવાબ જે હોય છે મીર જાફર તે અંગ્રેજોને આપી દે છે અને ત્યાં પણ તેમને મુક્ત રીતે કોઈ પણ પ્રકારના કરવેરા ભર્યા વગર વેપાર કરવાની છૂટ આપી દે છે. હવે શું થાય છે એના લીધે જ સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી જાય છે, એટલે કે આખા બંગાળ પર અંગ્રેજોનું વર્ચસ્વ જમાઈ દે છે અંગ્રેજો. અને વેપારમાંથી અહીંયાથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બને છે. આ ઉપરાંત ભારતની અંદર વિજયનો માર્ગ જે છે તે પ્લાસીના યુદ્ધથી શરૂ થાય છે. અંગ્રેજો આ યુદ્ધ જીતી જાય છે એટલે કે ભારતમાં વિજયનો માર્ગ અહીંયાથી શરૂ થાય છે પ્લાસીના યુદ્ધથી. અને ત્યાર પછી 1818માં સમગ્ર ભારત પર અંગ્રેજોના શાસનમાં પરિવર્તિત થઈ જાય છે આખું ભારત. એટલે પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં એકદમ મહત્વનું ગણાય છે. આપણે કહીએ છીએ ને પ્લાસી, આમ તો પલાસ હતું, આ મેદાન હતું મોટું, તેની અંદર ખાખરા અને કેસુડાના બહુ જ મોટા મોટા વૃક્ષો હતા, માટે તેને પલાસનું મેદાન એવું કહેવામાં આવતું હતું. પણ અંગ્રેજોએ તેને પલાસની જગ્યાએ પ્લાસી એવું નામ આપ્યું, બરાબર. ત્યાર પછી છે બક્સરનું યુદ્ધ. હવે જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે બંગાળનો નવાબ કોણ હોય છે? સિરાજઉદ્દૌલા હોય છે. પણ બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ હોય છે મીર કાસિમ, બરાબર. તો આ મીર કાસિમ પછી અવધના નવાબ અને મુગલ સમ્રાટ આ ભેગા થઈ અને અંગ્રેજોને ભારતમાંથી કાઢી નાખવા માટે એક યુદ્ધ કરે છે. તેને કહેવાય બક્સરનું યુદ્ધ. અને બક્સર બિહારમાં આવેલું હતું. કોના પદ હેઠળ થાય છે તો કે મેજર મનરોના વડપણ હેઠળ 22 ઓક્ટોબર 1664ની અંદર બક્સરનું યુદ્ધ થાય છે. તેમાં બંગાળ, બિહાર અને ઓડિશાના દિવાણી અધિકારો ના તેઓ માલિક બને છે. આ યુદ્ધની અંદર શું થાય છે કે બંગાળ, બિહાર અને ઓડિશા આ બધું જ તેમના હાથમાં આવી જાય છે. કેવી રીતે તો કે આ બક્સરના યુદ્ધની અંદર 3 રાજાઓ ભેગા થાય છે, 2 નવાબ અને 1 સમ્રાટ, બરાબર. 3 જણ ભેગા થાય છે પણ 3 જણ એકબીજા ઉપર વિશ્વાસ નથી મૂકતા. આ 3નું સૈન્ય 50,000 જેટલું હોય છે અને અંગ્રેજોનું સૈન્ય માત્ર 7,072 જેટલું જ હોય છે. છતાં પણ અંગ્રેજો પણ અહીંયા ઘણી શું કરે છે? કૂટનીતિનો આશરો લે છે. અવધના નવાબ અને સમ્રાટના સૈન્યને અને એ લોકોને પણ લાંચ આપીને પોતાના પક્ષે કરી દે છે અને અહીંયા પણ અંગ્રેજોની જીત થાય છે. એટલે બંગાળ, બિહાર અને ઓડિશાના દિવાણી અધિકારો બધા જ કોને મળે છે તો કે
અંગ્રેજોને મળી જાય છે. એટલે કે અધિકારો મળી જાય છે. દીવાની અધિકારો મતલબ કે એ લોકોને કર ઉઘરાવવાનો અધિકાર મળી જાય છે. એટલે કે લગભગ તે લોકો આ બધી જગ્યાના શું બની જાય છે? માલિક બની જાય છે. અહીં આગળ તેમનું વર્ચસ્વ, તેમનું સામ્રાજ્ય સ્થપાય છે. અને ત્યાર પછી વહીવટી જવાબદારી, માત્ર વહીવટની જવાબદારી એટલી નવાબના સિરે રાખે છે. એટલે બક્સરના યુદ્ધથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવે છે એવું કહેવાય છે. ત્યાર પછી છે મૈસૂર વિગ્રહ. હવે દક્ષિણ ભારતની અંદર પહેલા વિજયનગર સામ્રાજ્યનો અંત આવે છે. દક્ષિણ ભારતની અંદર વિજયનગર સામ્રાજ્યનો અંત આવે છે અને મૈસૂરની અંદર શું થાય છે? ત્યાર પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં આવી જાય છે. એટલે કે હૈદર અલી એકદમ શક્તિશાળી રાજા હોય છે અને તે પોતાના લશ્કરને યુરોપિયન ઢબે લશ્કરી તાલીમ આપે છે. આ ઉપર શસ્ત્રો એકદમ બધા શસ્ત્રો ભેગા કરે છે. એટલે અંગ્રેજોને એવું થાય છે કે આનું જો વર્ચસ્વ વધી જશે તો આપણે પાછા અહીંયા આગળ શાસન સ્થાપી શકીએ નહીં. એટલે અંગ્રેજો શું કરે છે? ઈસવીસન લગભગ 4 મૈસૂર વિગ્રહો થાય છે. ક્યારથી? તો કે 1767 થી 1769, 1780 થી 1784, 1790 થી 1792 અને 1799. આમ 4 મૈસૂર વિગ્રહ થાય છે. એમાં પહેલો મૈસૂર વિગ્રહ થાય છે. તેની અંદર શું થાય છે? તો કે હવે આ વિગ્રહો કોની સાથે થાય છે? 4 વિગ્રહોની અંદર પહેલા 2 વિગ્રહ હૈદર અલી સાથે થાય છે અને બીજા 2 વિગ્રહ થાય છે તે હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાન સાથે થાય છે. બરાબર? 2 યુદ્ધો હૈદર અલી સાથે થાય છે. હવે પ્રથમ યુદ્ધ થાય છે તેની અંદર કયું યુદ્ધ છે પ્રથમ? તો કે 1767 થી 1769 માં પ્રથમ યુદ્ધ થાય છે મૈસૂર સાથે અંગ્રેજોનું. તેની અંદર કોઈ જ પરિણામ આવતું નથી. એટલે કે કોઈની જીત પણ નથી થતી અને કોઈની હાર પણ થતી નથી. એટલે કે અનિર્ણિત રહે છે. બીજા મૈસૂર યુદ્ધની અંદર હૈદર અલીનું મૃત્યુ થાય છે. એટલે ત્યાં આગળ શું થાય છે? અંગ્રેજો અને મૈસૂર વચ્ચે સંધિ થઈ જાય છે. હવે સમય જતા ત્રીજું યુદ્ધ થાય છે. ક્યારે? તો કે 1790 થી 1792 ની અંદર. એ કોની સાથે થાય છે? તો કે ટીપુ સુલતાન સાથે થાય છે. અને ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનની હાર થાય છે અને તેને ભારે નુકસાન પણ થાય છે ટીપુ સુલતાનને. અને ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામે છે. એટલે કે ચોથા મૈસૂર વિગ્રહની અંદર 1799 ની અંદર જે વિગ્રહ થાય છે તેની અંદર ટીપુ સુલતાન મૃત્યુ પામે છે. તેથી હવે અંગ્રેજો એક શક્તિશાળી શાસકને હરાવીને ત્યાં પણ પોતાનું વર્ચસ્વ તેઓ સ્થાપે છે અને પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવે છે. આ મૈસૂર રાજ્ય અગાઉના જે મૈસૂર રાજ્ય હોય છે તે અગાઉના વાડિયા રાજાઓને અંગ્રેજો સોંપી દે છે અને ત્યાં સહાયકારી સંધિ લાદવામાં આવે છે. હવે થાય છે મરાઠા યુદ્ધ. હવે મરાઠા તે સમય એકદમ શક્તિશાળી શાસકો હતા અને તેમનું સામ્રાજ્ય ઘણું બધું વિસ્તરેલું હતું. પણ પાણીપતનું યુદ્ધ થાય છે અને તેની અંદર મરાઠાઓની હાર થાય છે. અને આ યુદ્ધ હારથી તેમને જે દિલ્હીની ગાદી ઉપર પોતાની સત્તા સ્થાપવી હોય છે, એટલે કે પોતાના હસ્તક કરવું હોય છે દિલ્હીને, તેની અંદર મરાઠાઓ નિષ્ફળ જાય છે. તેથી મરાઠાઓ પોતાના રાજ્યને કેટલાક વિભાગોની અંદર વહેંચી નાખે છે અને તેના દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ જેવા રાજવંશોને આ સત્તા સોંપી દે છે. એટલે કે આ સત્તાને, સામ્રાજ્યને સારી રીતે ચલાવવા માટે અલગ અલગ વિભાગોની અંદર તેની વહેંચણી કરે છે અને અલગ અલગ માણસોને તે સોંપી દે છે. બધા લોકો હોય છે જે સિંધિયા, હોલકર, ગાયકવાડ બધા ઘણા જ હોશિયાર હોય છે અને શક્તિશાળી પણ હોય છે. આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. આ હોલકર, સિંધિયા આ બધા હોય છે ત્યાં રાજવંશો હોય છે તેનું નિયંત્રણ કોની પાસે હોય છે? તો કે પેશવા પાસે હોય છે. પેશવા સર્વોપરી સત્તાનો હકદાર છે. એટલે કે જે સર્વોપરી સત્તા હોય તે કોની પાસે છે? તો કે પેશવાની પાસે હોય છે. એટલે પેશવાના નિયંત્રણની અંદર આ બધાને કામ કરવાનું હોય છે.
આપણે આપણું રાજ્ય જોઈએ છે ને ગુજરાતની અંદર આપણો દેશ કેટલો વિશાળ છે, તો સારી રીતે દેશને ચલાવવા માટે કેવા અલગ અલગ રાજ્યોની અંદર તેનું વિભાજન કરવામાં આવ્યું છે, તેવી જ રીતે આ મરાઠાઓએ પણ પોતાના સામ્રાજ્યને સારી રીતે ચલાવવા માટે અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવે છે, પણ સર્વોપરી સત્તા પેશવાના પાસે હોય છે. અને પેશવાની પાસે શું હોય છે તો કે પોતાના પાસે લશ્કરની જવાબદારી અને વહીવટની જવાબદારી કોની પાસે હોય છે તો કે પેશવા પાસે હોય છે. અને તેનું મુખ્ય મથક ક્યાં હોય છે તો કે પૂનામાં હોય છે. હવે મરાઠાઓ સાથે અંગ્રેજો કેટલાક યુદ્ધો કરે છે. તેમાં પ્રથમ યુદ્ધ થાય છે, તેની અંદર સંધિ થઈ જાય છે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે, એટલે કે જે એકબીજાના પ્રદેશો જીત્યા હોય છે ત્યાં સંધિ મુજબ એકબીજાને પાછા સોંપી દેવામાં આવે છે. આ યુદ્ધમાં કોઈ પરિણામ નથી આવતું, માટે એકબીજાને પોતાના સંધિના અનુસાર એકબીજાને પોતાના પ્રદેશો પાછા સોંપી દેવામાં આવે છે. હવે કેટલાક સમય સુધી અંગ્રેજો અને મરાઠાઓ પોતપોતાની રીતે પોતપોતાનું શાસન ચલાવતા હોય છે, પણ આ સંધિ પ્રમાણે કેટલાય વર્ષો સુધી કોઈ યુદ્ધ થતું નથી. પણ હવે અહીં આગળ આપણે જોયું સિંધિયા, હોલકર આ બધાની જે સત્તા સોંપી હોય છે તે લોકો અંદર પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે આંતરિક સંઘર્ષો શરૂ કર્યા. હવે જ્યાં સુધી મરાઠાઓ સંગઠિત હતા એટલે એક સાથે હતા ત્યાં સુધી અંગ્રેજો કોઈ દિવસ વિચાર પણ નહોતા કરતા કે મરાઠાઓ સાથે આપણે યુદ્ધ કરીએ, પણ આંતરિક સંઘર્ષો શરૂ કર્યા પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર વધારવા માટે. ત્યારે અંગ્રેજોએ તેની અંદર દખલઅંદાજી કરી અને અંગ્રેજોને લાગ્યું કે હવે આપણે અહીંયા આગળ કંઈક કરી શકીશું, એટલે મરાઠાઓ સંગઠિત હતા ત્યાં સુધી અંગ્રેજો કંઈ ન કર્યું. હવે વેલેસ્લીની સહાયકારી યોજના, એટલે કે વેલેસ્લી એ પોતાની આન વર્તાવાની શરૂ કરી મરાઠાઓ પર. મરાઠાઓને પોતાની સહાયકારી યોજનાની અંદર સ્વીકારવા માટે સહમત કરે છે. કેટલાક લોકો સ્વીકારે છે, જે નથી સ્વીકારતા તેની સાથે યુદ્ધ થાય છે અને આ યુદ્ધ હારે છે કેટલાક મરાઠાઓ, બરાબર. એટલે વેલેસ્લી પોતાનું વર્ચસ્વ મરાઠાઓ પર જમાવી દે છે. તેમને સ્વીકારી તે યુદ્ધો થયા. આ યુદ્ધ મરાઠાઓ હાર્યા. તેથી આ યુદ્ધથી ઓડિશા, બીજો જે મરાઠા યુદ્ધ થાય છે તેની અંદર ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવી જાય છે. અને ત્યાર પછી તૃતીય મરાઠા વિગ્રહ થાય છે 1817 થી 1819માં. મરાઠાની તાકાતને અંગ્રેજો અહીં આગળ પણ મરાઠાઓને પોતાના પક્ષે કરવા માટે કાવાદાવા કરે છે અને મરાઠાઓની સત્તાને કચડી નાખે છે અને ત્યાં પણ પોતાનું વર્ચસ્વ જમાવી દે છે. અને ત્રીજા યુદ્ધની અંદર અંગ્રેજોની જીત થાય છે અને પેશવાને શું કરે છે કે પેન્શન આપી અને પુણ્યાની અંદરથી કાનપુર પાસે બિઠુરની અંદર પેન્શન આપીને પેશવાને ત્યાં આગળ મોકલી દે છે. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ હતી. એટલે કે આપણે ઉપર જોયું ઉત્તરની અંદર, ત્યાર પછી દક્ષિણની અંદર અને મરાઠાઓ સાથે વિગ્રહ કર્યો, એટલે લગભગ આખા ભારત દેશ ઉપર બ્રિટિશ સત્તાની સ્થાપના થાય છે. આમ આવે છે તે લોકો વેપાર કરવા માટે, પણ પોતાની સંસ્થાના માલિક બને છે અને ભારત પર પોતાનું વર્ચસ્વ જમાવી દે છે. આગળના વિડીયોની અંદર બીજા ટોપિક જોઈશું. થેન્ક યુ.